લબાસો જો કેટલો છે, ઠેલા ને ઠેલા. એ સીમાબેન, હાય, હા બોલો ને, તમારું નામ કેવું? સોનલબેન. હું તો જોવા આવી હતી કે કેવું ઘર છે, કેદીનું બંધ હતું ને રેશમા ભાભીનું, તી હું કહું જોઈ આવવા દે તો. શું કરે છે, ગોઠવાઈ ગયું કે નહીં? હા બસ જો ગોઠવાય છે, ધીમે ધીમે સાફ સફાઈ ને થાય છે તો પેલા એટલે સામાન બધો બહાર રાખ્યો. હા તો એમ જ બાપા, ધૂળ ધાણી ઉડે અમને જ ખબર છે. આ ઓલા મેવરી સટાકા પટાકા બનાવ્યા હતા, 4-5 લોટ મિક્સ કરીને, પછી અસલ ચાટ મસાલો ને મેગી મસાલો સાટીને તે હું કહું સીમાબેન ને દઈ આવું શાખે, ઈબાને કેવાક છે શાકજો કેજો મને ને કેવાય મેં કહતી હું કહું એને બિચારાને શું કેવાય સાફ સફાઈ કરે ને વૈશમાં ભૂખ લાગે તો કઈ ઠેલા ક્યાં ખોલવા બેવા, તે મેં કહું લઈ દેતી આવું. અરે એની શી જરૂર હતી, ના ના આલ્યો ને શાકજો ને, એમાં શું છે? અલ્યો નહીં, હવે કામ કરતા કરતા ભૂખ લાગે ખવાય સીમાબેન, એમાં શું કે મારા ભાઈને જ દેખાતા, મેં કીધું દેખાડા નહીં. થેન્ક યુ સોનલબેન. એમાં થેન્ક યુ શું હોય, તો પાડોશી આવ્યા હોય તો આપણી ફરજ છે, પાડોશી ધર્મ તો પેલા નિભાવવાનો હોય. તી કહું તમારા છોકરાને કરવાનું છે, ધ્યાનમાં હોય તો છોકરી દેખાડી. એ મારા ભત્રીજી જ છે, અસલ રૂપારી ને લાંબો સોટલો ઢીંઢા લગીના વાળ ને ભૂરી ભૂરી આખું ને માસ્ટર ડિગ્રી ને MBA કરેલી છે ને બિઝનેસમેન ને એવા જ માણા ગોતે હે રૂપિયા રાતી. આપણે આ તો કઈ તો છોકરાનું કહું ધ્યાનમાં હોય તો દેખાડીએ. તમારા છોકરાનું કરવાનું છે? ના ના હજી તો અમારે વાર છે, અમારો છોકરો એમ તો નાનો છે, એ તો હાઈટ રહી ને એની. કોઈ ઠેક આટાના છોકરા લાંબા લાંબા ટણે જેવા. તો તમારી દીકરી છે કે મુનો એક જ છે? મારે એક જ છે છોકરો. છે હાથી હારું શાકભાજી વાળો જો હવા